પ્રણામ, જય જીનેન્દ્ર, જય આદિનાથ. મિત્રો, આજે 2025 પહેલી જાન્યુઆરી પહેલો દિવસ અને આપ જોઈ રહ્યા છો અહીંયા ગ્યાસપુર પાસે 1000 વર્ષ જૂનું સોમનાથ મહાદેવનું મંદિર છે. એ રસ્તા પર તરત જ વળતા આ ગવર્મેન્ટનું ઉદ્યાન બનવાનું છે ભવિષ્યમાં, એ જગ્યા છે. અને ખૂબ જ અહીંયા પંખીઓ છે, અવાજ આપ સાંભળી રહ્યા છો. અને ઘણી વખત પહેલાં અમે અહીંયા આવતા હતા રેગ્યુલર, હવે ફરીથી ચાલુ કર્યું છે કારણ કે અહીંયા વાવાઝોડા આવ્યા પછી બધું બહુ બગડી ગયેલું હતું. સાફ સફાઈથી સુંદર આ જગ્યા છે અને બહુ સારી આપણને અહીંયા જીવદયા પંખીઓની ભક્તિ કરવાનો ચાન્સ મળતો હતો ને હવે મળશે. અને આપ જોઈ રહ્યા છો અંદર મોટા મોટા પંખી અને પશુ, અબોલ પશુ પંખી, કૂતરા, ગલુડિયા, પછી સસલા છે, અહીંયા પંખીઓ છે, મોર છે. તો આપણે અહીંયા આજે આ જીવદયા ભક્તિ અહીં કરેલ છે અને અહીંયા આપણે બધું પાથરેલું છે કણકીને. તો બધા પંખીઓ હમણાં આવશે અને આપ જોઈ રહ્યા છો એકદમ સુંદર જગ્યા છે, બહુ જ મોટી જગ્યા છે. તો અમારા મિત્ર છે જેતલપુરમાં રાઈસ મિલ ધરાવે છે, અશોક રાઈસ મિલ. તો ત્યાંથી જે આપણે અનાજ દાન આવેલું છે અબોલ પશુ પંખી માટે, તે આપણે પાથરવાનું શરૂ કર્યું છે. ભગવાન પૃથ્વી પરના તમામ જીવદયા પ્રેમીને ખૂબ ખૂબ આશીર્વાદ આપે, તેમની મનોકામના પૂર્ણ થાય. હું આશીષભાઈ શાહ, જીવદયા પરિવાર, સાઉથ વાસણા. અબોલ પશુ પંખીઓ માટે અમે અનાજ સ્વીકારીએ છીએ અને અલગ અલગ ગામડામાં, અલગ અલગ જંગલ, અલગ અલગ જગ્યાએ આપ જમીન પર, ભૂમિ પર પાથરવાનું કાર્ય કરીએ. પ્રણામ, જય આદિનાથ. શ્રી સદન ફ્લેટ પાસે આજની જીવદયા રવિવારની ખાસ આપ જોઈ રહ્યા છો અહીંયા જમીન પર બધું પાથર્યું. તો ફર્સ્ટ ક્લાસ લોકો ની આસપાસ વસ્તીની અંદર પણ પંખીઓને ભૂખ લાગી તો તેઓ આવ્યા છે ખાવા. તો જીવદયા પરિવારમાંથી સાઉથ વાસણો અમદાવાદથી આશીષભાઈ શાહ. અહીંયા આપણે નીચે કણકી, ઘઉં ને બધું પાથરેલું છે જે આપણે જીવદયા પ્રેમી તરફથી આવેલું છે. તો આ રીતે આપણે સરસ મજાનું કાર્ય જીવદયા પ્રેમીઓના લીધે થઈ રહ્યું છે. પ્રણામ, જય આદિનાથ. પ્રણામ, જય આદિનાથ. શ્રી સદન ફ્લેટ પાસે આજની જીવદયા બપોરની રવિવાર અબોલ પશુ પંખીને દર્શકો મિત્રો, આજે રવિવારે 5 તારીખે ખુલ્લું મેદાન છે, ત્યાં પણ આપણે લાભ લીધો છે. જે કંઈ જીવદયા પ્રેમી અનાજને એવું આપે છે તે અમે અહીંયા ભૂમિ પર આવી રીતે પાથરીએ છીએ. આ જગ્યા છે એ બીટ પોલીસ ચોકી વાસણા, જોઈ રહ્યા છો અહીંયા. અને અહીંના રહેવાસી વત્તા અધિકારીશ્રી, તેઓ પણ ખૂબ જ સરસ સહકાર આપે છે. અને આવું નીટ એન્ડ ક્લીન જગ્યાએ આપ જોઈ રહ્યા છો નાના નાના પંખી આવે છે અને પોતાનું અહીંયા પેટ ભરે છે. અહીંયા આપ જોઈ રહ્યા છો કુંડું પણ છે. ઇવન અહીંયા પણ એ લોકોએ પાણીની વ્યવસ્થા કરી છે, જે અહીંયા પણ આ લોકોએ પાણીની વ્યવસ્થા કરી છે જેથી તેને માટે પાણી અહીંયા મૂકી શકાય. આપ જોઈ રહ્યા છો કબૂતર અહીં આવી ગયું છે. અહીંયા પણ સામેના બિલ્ડિંગમાંથી ઉપર પંખીઓ બેસે છે અને જેમ કે ઉપર આપ જોઈ રહ્યા છો પોતાનું ભોજન લઈ અને આ રીતે ત્યાં ઉપર બેસી જાય. અને અમે લોકો જ્યારે પાથરવા આવીએ ત્યારે તે લોકો ઉપરથી નીચે જમીનમાં જોઈ અને આ રીતે આવતા હોય છે. આપ જો આકાશમાંથી કેટલા બધા પંખી નીચે ઉતરીને આવી રહ્યા છે. ખાસ 14 જાન્યુઆરી, 15 જાન્યુઆરી ઉત્તરાયણના સમયે બને ત્યાં સુધી પતંગ ઉડાડવાનું ટાળજો. અને એમાંય ખાસ કરીને કાચ પીવડાવેલી દોરી, જેનાથી આ પંખીની પાંખો કપાઈ જતી હોય તો એ તમે ધ્યાન રાખજો કે કપાય નહીં.
અહીંના જે વોચમેન સિક્યોરિટી સાહેબ છે તે આવી ગયા છે પાણી પાથરવા માટે. તો બહુ સરસ અહીંયા જીવદયા પરિવાર સાઉથ વાસણા અમદાવાદ. પ્રણામ આશીષભાઈ શાહ. જય આદિનાથ. આજે રવિવાર 5 તારીખ રવિવારની જીવદયા આપ જોઈ રહ્યા છો વાસણા ખાતે. થોડીક ગરમી લાગે છે. આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો, કબૂતર કેવા ત્યાં પાણીમાં પોતાના શરીરને પલાળીને ઠંડકનો આનંદ લઈ રહ્યા છે. ખાસ હવે ઉત્તરાયણ નજીક આવે છે. દરેકને નમ્ર વિનંતી કે બને ત્યાં સુધી પતંગ ઉડાડે જ નહીં, અને પતંગ ઉડાડે તો કાચ પાયેલી દોરી ન વાપરે, જેથી આ અબોલ પશુ પંખીની પાંખો કપાય નહીં. આશીષભાઈ શાહ, જીવદયા પરિવાર સાઉથ વાસણા. હમણાં જ અમારે જેતલપુરથી અને અલગ અલગ જગ્યાથી ધનરાશિ પણ આવી છે, તો એ આપણે અહીંયા પાથરીએ છીએ. અને હમણાં 2 દિવસ પહેલાં અહીંયા પાથર્યું હતું. હવે આપણે સામે આજે પાથરીશું. સામે પણ આપ જોઈ રહ્યા છો ઘણા બધા કબૂતર ખાઈ રહ્યા. તો આજે આપણે ત્યાં સામે પાથરીશું. પ્રણામ. જય આદિનાથ. દર્શક મિત્રો, આજે વિશાલા પાસે વિજય સેલ્સ આપ સાહેબ જોઈ રહ્યા છો, ત્યાં જીવદયાનો આપણે લાભ લીધેલ છે. તમામ જીવદયા પ્રેમી જેમણે સહકાર આપ્યો છે, જેમના તરફથી અનાજ આવ્યું, જેમના તરફથી ધનરાશિ આવી છે, તે લોકોને ખાસ તેમનો ખૂબ ખૂબ આભાર. તો જીવદયા પરિવાર સાઉથ વાસણા, આશીષભાઈ શાહ. આજની જીવદયા ભક્તિ વિશાલા સાઉથ વાસણાના કોર્નર પર. આજની જીવદયા ભક્તિ અહીંયા વાસણા વિશાલા પાસે ખૂબ જ જમીન પર બિલકુલ અનાજ ઓછું. અહીંયા જોયું જીવદયા પરિવાર આશીષભાઈ શાહ. પ્રણામ. જય આદિનાથ.